ની અંદર ખાસી સંખ્યાની અંદર બોર અત્યારે રિચાર્જ થઈ રહ્યા છે. કેવી રીતે સ્ટ્રક્ચર બનાવવું એ ખોટી થઈ ના હોય જોઈ આવો. બહુ ફાવ ફોલ્યું છે. આ તમારા પાણી ભરાય છે, બોર છે તો ભોયમાં પાઇપલાઇન નાખી એક કુંડી અહીંયા બનાવવાની છે, એક કુંડી હોય જે છે એની અંદર લહેર બનાવવા છે. 3 પેલી એક મોટી કપચી, નાની કપચી, પેલો નદીનો રેતી નાખી અને એ બોરને આપણે કોણા પાડવાના છે. એટલાથી પાણી ઉતરી છે. કોણા પાડો અને એમાં જો તમે આજુબાજુ જાળી બોધી દેશો, બધી જાળી ભલે બહાર બદલાઈ જાય, પેલી નેટ આવે છે બોધી દો તો પણ પાણી ચોખ્ખો થઈને અંદર જવું જોઈએ. આ જ પાણીની સમસ્યાનું નિરાકરણ છે. 1100 ફૂટે પહોંચ્યા છીએ, 1400 ફૂટ પછીનો પાણી પીવા લાયક નથી એવો રિપોર્ટ આવ્યો છે. અને એટલા માટે આ તળ સાચવવા આપણી જવાબદારી છે. આ આપણે કરી શકીએ એમ છે. જે આપણે કરી શકીએ એ આપણે નહીં કરીએ અને માત્ર સરકાર ઉપર આધાર રાખી નર્મદા ઉપર બેસે, નર્મદાનું પાણી આપવાનું છે તળાવમાં, એ વાત સાચી. આપણો વિસ્તાર એ કોઈ નહેર લાવી શકાય એવો નથી, કારણ કે ભૌગોલિક રીતે આ વિસ્તાર ઊંચો છે અને ઉગમણો છે, એટલે નહેર તો અહીં આપવી શક્ય જ નથી. એટલે તળાવમાં પાણી પહોંચવાનું છે. આ તળાવ જ્યાં જ્યાં છે ત્યાં આવરા જે બંધ થઈ ગયા, આવરા આપણે ચાલુ કરવા પડે. એમાં પાઇપલાઇન નાખીને પણ તળાવમાં પાણી જે સુધારો થાય આ કરવો પડે. આ આપણે કરી શકીએ છીએ. ગામની સફાઈ તો એમાં કોઈની જરૂર ખરી, આપણે કરી શકીએ છીએ. આપણે જે કરવું હોય એ કરવું જોઈએ. આ બોર રિચાર્જનું કામ એ શરૂ થાય અને કોઈ એમ કે મો સૌથી પહેલ કરો તો આપણે આજે અને અહીંયા તમે કહેતા મોઈ ગામ એક એના ખેતરની મુલાકાત લેવા પોતે એમ કે મો પોતે તૈયાર છે, બીજાને તમારા છિદ્રો પૂરાઈ દેશે અને લોબે ગાળે બોર છે ફેલ થશે, એટલે અંદર ઉતરવાનું બંધ થઈ જશે. આ જ વિકલ્પ છે. બનાસનું પાણી હુકાઈ ગયું, જે દાડે નર્મદાનું પાણી હુકાઈ ગયું તે દાડે શું થશે? આપણે મરી ગયા છે, પણ પછી શું થશે એ તો આપણે વિચાર કરીએ.